હરેશ. હરેશ. જય સ્વામિનારાયણ. આજ જવાહર નવોદય વિદ્યાલયમાં વાલી દિવસ છે, તો અમારા ચિરાગ ને એના દાદી, દાદા, એના અંકલ, બે અંકલ, એના આંટી બધા મળવા આવ્યા છે. આપણને એમ થાય કે અહીંયા જ નજીકમાં જ એના અંકલ ને આંટી ને હશે, પણ એવું નથી. તમે સર ક્યાં છો? ધંધુસર રહેવાનું છે. રહેવાનું ધંધુસર છે, મંથલી તાલુકો. તમે એના પપ્પા છો એના? હા. તમે દાદા છો? તમે? મારો છોકરો. બરાબર. હા. એટલે અમે બે ભાઈઓ. બરાબર. હા. અને તમે ક્યાં છો? મારો અમેરિકામાં, કેલિફોર્નિયામાં રહેવાનું. અચ્છા, અમેરિકામાં કેલિફોર્નિયામાં રહ્યો છો. હા હા. તો તમારો ચિરાગ અહીંયા ભણે છે, એટલે તમને સારું લાગે? અરે બહુ જ. અમે બધે ઘુમરો માર્યો, બહુ સારો લાગ્યો. ક્લાસીસ ના અમે વિઝિટ કર્યા છે. જે ડિજિટલ સ્ક્રીન મેં જોઈ એમાં પણ હું બહુ ઇમ્પ્રેસ થયો. બરાબર. બહુ સારું લાગ્યું. હજી થોડુંક જોવાનું બાકી છે. ના, તમને આખી સ્કૂલ બતાવશું. તમે અમેરિકાથી મળવા આવ્યા છો તો તમને આખી સ્કૂલ બતાવશું. અને તમારા ચિરાગ છે એ પણ ઘણું બધું અહીંયા શીખે છે. અહીંયા જે આમ ક્રિએટિવિટી ઉપર બહુ ધ્યાન દેવામાં આવે છે ભણવાની સાથે સાથે. તો એનું ક્રિએશન છે ને, જે કઈ વુડન માંથી કઈ કરવું કે માટીમાંથી કઈ કરવું, તો એ ખરેખર વધારે. અહીંયા ઉતરો બેટા. તો તમે એના આર્ટ ટીચર ને મળજો. બરોબર. મેં જોયું આગળ જે આર્ટ ગેલેરી હતી ને, ફ્રોમ વેસ્ટ ટુ બેસ્ટ, એ મેં ગેલેરી જોઈ, મેં બહુ ઇમ્પ્રેસ થયો. એમાં ઘણી સારી વસ્તુ છે. પેઇન્ટિંગ ને બધું. ચિરાગ, તે શું બનાવ્યું હતું એ થોડુંક કે. ચિત્ર બનાવ્યું. પછી તું ઓલા લાકડાનું કામ કઈક વુડન વર્ક ચાલતું હતું સ્કૂલમાં, એ પણ તે ઘણું કરતો, હું જોતી. બરોબર. બહુ એક્ટિવ પાર્ટિસિપેશન હતું. એમ ને? એ સારું. બરોબર, સમજાઈ ગયું. અને અમારી સ્કૂલમાં ન્યુ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બધું ચાલે છે. ગવર્મેન્ટ ફૂલ અમને સપોર્ટ કરે છે બધા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે. બરોબર. બહુ સારું છે. હવે તમે અમેરિકાથી આવ્યા છો, તો તમે અમેરિકા વિશે થોડીક વાત કરો અમારા દર્શકોને. અમેરિકામાં તો શું છે કે કમ્પ્યુટરનો જ વધુ પૂરતો એક માર્ગદર્શન આપવાનું બધું કરે છે. બહુ જ બધા લગભગ સ્કૂલના માણસો પાસે કમ્પ્યુટર હોય. બરાબર. એટલે અહીંયા એવું કઈ ખરું કમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે? હા હા, અહીંયા કમ્પ્યુટર લેબ છે. એ લોકોને અને અહીંયા બીજી AIVR લેબ બને છે. કઈ બને? AIVR લેબ. બરોબર. એટલે અને પછી કોડિંગ ડીકોડિંગ એના વિશે શીખવાડવામાં આવે છે. બરોબર. અને છોકરાઓ પોતે પ્રોગ્રામ બનાવે છે. અમુક છોકરાઓ છે એ પોતાના એવા રમકડાઓ બનાવે છે ને ઉડે ને એવું શું બનાવે છે. ઓલો આપણે 2-4 છોકરાઓ છે, આ બધા પ્રોજેક્ટ રિમોટ થી ચાલતી મોટર બનાવે છે, રિમોટ થી ચાલતું પ્લેન બનાવે છે. એવું બધું છોકરાઓ બનાવે છે. મને એનો જ્ઞાન પૂરું નથી, એટલે હું કહી શકું એમ નથી. ના, મેં જોયું. જો આ બધા પાર્ક છે એમાં પણ બધી પ્રકારના નોલેજ ના બધા ઓલા મૂકેલા છે. બહુ સારું છે બધી રીતના. સ્પોર્ટ્સમાં પણ નવોદય વિદ્યાલય એટલી જ આગળ છે. બરોબર. બહુ આગળ છે સ્પોર્ટ્સમાં. NCC, પછી SPC, પછી સ્કાઉટ એન્ડ ગાઈડ, આ બધું છે. બરાબર. ભાગ લીધો તો? હા, સ્કાઉટમાં. સ્કાઉટમાં તો અહીંથી કે બહાર જવાનું રાખો કે? સ્કાઉટમાં એને પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, પછી રાજ્ય પુરસ્કાર માટે જવાનું હોય, અને પછી રાષ્ટ્રપતિ પુરસ્કાર માટે. અને જે સ્કાઉટ ગાઈડમાં ઈ દરમિયાન એને એડવેન્ચર કેમ્પ હોય ને, એમાં દર વર્ષે એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનીનો ટર્ન આવતો હોય છે. બરાબર, સમજાય. એટલે એડવેન્ચર માટે પણ મોકલતા હોય છે. હા, એ તો મેં જોઈ બધી આર્ટ બધા પ્રોગ્રામ ને પ્રોજેક્ટ્સ બહુ સારા લાગ્યા મને. ફ્રોમ વેસ્ટ ટુ બેસ્ટ ઇઝ માય ફેવરિટ. યસ. હા. અચ્છા, તમે ત્યાં શું કરો છો અમેરિકામાં, એ થોડુંક કહો. આપણે જે સિનિયર લોકો હોય ને, હવે આપણે શું છે ભારતમાં આપણા સિનિયર લોકોને આપણે ઝાંચવી લઈએ ઘરમાં. અમેરિકામાં જે સિનિયર લોકો હોય એના છોકરા ભેગા ન રહેતા હોય. વૃદ્ધાશ્રમ હોય. ઓલ્ડ પીપલ કેર, નર્સિંગ હોમ. હા, એના ઘણા અલગ અલગ નામ છે, પણ આપણે સિનિયર કેર તરીકે કે આવું જ બિલ્ડિંગ હોય સ્કૂલ જેવું. અત્યારે કેમ બધા છોકરાઓ છે એમ બધા સિનિયર રહેતા હોય ને, એમાં એના રૂમ હોય, એમાં મારે એને દવા દેવાનું હોય સવાર બપોર સાંજે. અને જે દવા હોય ને મેડિકલ માંથી જે આવતી હોય મારે એને દેવાની. પછી એમાં એના રૂમ હોય, પ્રાઇવેટ રૂમ હોય, પછી રેસ્ટોરન્ટ બધા ભેગું હોય, એમાં બધા જમતા હોય. તો આખું એક વૃદ્ધાશ્રમ, પણ એક 5 સ્ટાર વૃદ્ધાશ્રમ હોય. એમાં હું કામ કરું. એટલે ગવર્મેન્ટ એને બધું પ્રોવાઈડ કરે છે કે પોતપોતાની રીતે કરતા હોય છે? 2 પ્રકારના હોય. જે બહુ ગરીબ માણસો હોય ને જે પૈસા ન આપી શકતા હોય એનું ગવર્મેન્ટ નું અલગ હોય, એની એટલી બધી સુવિધા ન હોય. બરાબર. પણ જે પ્રાઇવેટ છે, હું કામ કરું એ કંપની છે પ્રાઇવેટ, એના તો બહુ રૂપિયા હોય દર મહિને. ને એ તો 5 સ્ટાર હોટલ જેવું હોય. એની અંદર મૂવી થિયેટર હોય, સ્વિમિંગ પુલ હોય, બધા ક્લાસીસ હોય, પછી એક્ટિવિટી બધી હોય, મ્યુઝિક હોય, એવું બધું હોય.
એટલે અને એ બધા સિનિયર હોય ને એ પાછા બહુ એજ્યુકેટેડ ને બહુ સારા હોય એ લોકો. એટલે ત્યાં શું છે કે થાય ને તો પણ ત્યાં શું છે કે એમ કે આજે એક તો ન્યુક્લિયર ફેમિલી બની ગયું છે. પોતે અહીંયા હોય, છોકરાઓ ક્યાંય બીજે હોય એમ. એટલે હવે અહીંયા ભારતમાં પણ એવું થવા માંડ્યું છે. હા, ધીમે ધીમે થશે. ધીમે ધીમે થશે. ન્યૂ દિલ્હીમાં એકચ્યુઅલી અમારી કંપની આવે છે. અમારી જે કંપની છે ને એ અત્યારે ન્યૂ દિલ્હીમાં પેલું બનાવે છે. અચ્છા, ન્યૂ દિલ્હીમાં પેલું બનાવે છે. અચ્છા, એનું નામ શું છે? એનું નામ શું છે તમારી? સિનિયર રિસોર્સ ગ્રુપ. અચ્છા, સિનિયર રિસોર્સ ગ્રુપ, બરાબર છે. તો અમેરિકાની કંપની મતલબ ઇન્ડિયામાં આવી ગઈ છે. હજી બાંધકામ ચાલુ નથી કર્યું, પણ એની મંજૂરી મળી ગઈ છે. કારણ કે દિલ્હીમાં હોય ને ઘણા રૂપિયાવાળા માણસો હોય ને મા બાપ ભેગું ન રહેવું હોય ને પૈસા પૂરતા હોય તો પછી હું કામ એ ફેસિલિટી ન ભોગવે. બરાબર છે. અને અમેરિકામાં આવું સમજી લ્યો ને કે મોટું બિલ્ડિંગ છે અમારે કે એમાં 200 સિનિયર છે, એમાં ટોટલ 52 છે આખા અમેરિકામાં. એટલે એવડી મોટી કંપની બ્રાન્ચ. એટલે આ એક રીતે જોઈએ તો સારું પણ છે અને એક રીતે જોઈએ તો એમ કે જે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નથી રહેતું એમ. પણ એમાં ખરેખર વૃદ્ધોને આજે જો સચવાતા ના હોય વૃદ્ધો, કારણ કે જે દીકરાઓ છે, ઘણા દીકરાઓ છે કાઢી મૂકતા હોય છે, વૃદ્ધોને રાખતા નથી. સગવડ હોય તો એના કરતા જેને સારી સગવડ છે તો એ સારું કહેવાય. સાચું મહત્વનું વૃદ્ધોને સાચવવાનું, જ્યાં રહીએ ત્યાં છોકરા ભેગા રહીએ કે વૃદ્ધાશ્રમમાં એને સાચવવા જોઈએ. એને જે અનુકૂળતા હોય એ પ્રમાણે એમનું જે લાઈફ સ્ટાઈલ હોય એ પ્રમાણે એમને રાખવા જોઈએ. એમને જે સમયે જે પછી વૃદ્ધ થાય એટલે એમને જમવાનું કેવું પચે છે એ બધું ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. કારણ કે વૃદ્ધો છે એ ખરેખર તો આપણા બધા માટે એક આદરણીય છે. અને જેવી રીતે એને આખા બાળકોને આખા દેશને નાગરિકો આપ્યા છે, કોઈ પણ તો હવે એની જો કેર કરવામાં ના આવે, ના સરકાર કરે કે ના પોતાના બાળકો કરે તો એ ખરેખર સારું ના કહેવાય. કોઈ પણ દેશ દુનિયામાં એની નીતિમત્તાનો આધાર એ પોતાના વૃદ્ધોને કઈ રીતના સાચવે ને એની ઉપરથી નીકળે છે. એટલે એવી રીતે કોઈ પણ કુટુંબ પણ કે પોતાના મા બાપ છે, પોતાના વૃદ્ધો છે એને કઈ રીતે સાચવે છે ને એના ઉપર છે કે આ પરિવાર કેવો છે, આની આવનારી પેઢી કેવી થશે એના ઉપર છે. મારા બાપુજી પણ 94 યર્સના છે, તો અમે સાથે જ છીએ. મારા બાપુજી 94 યર્સના છે તો પણ સવારમાં 1.5 કલાક બેસીને નીચે પૂજા કરી શકે છે. એટલે અમને બહુ ગૌરવ થાય કે અમને બાપુજીની સેવા કરવા મળે છે. બરોબર છે. અમેરિકામાં દાખલા તરીકે ભલે વૃદ્ધોને અમે સાચવીએ છીએ, 5 સ્ટાર હોટલ જેવી હોય, બધી સુવિધા હોય, પણ તો એના છોકરાઓ આવતા હોય ત્યાં મળવા આવે, બહુ મળવા આવતા હોય. એની પછી ઓલા અલગ અલગ દિવસો આવતા હોય તો એ પણ સેલિબ્રેટ કરે. એવી રીતે બરાબર છે. એટલે હોસ્ટેલ કલ્ચર છે ને ડેવલપ થઈ ગયું છે. જેમ બાળકો માટે હોસ્ટેલ હોય છે વૃદ્ધો માટે હોસ્ટેલ વૃદ્ધો માટે થઈ ગયું છે. બરાબર છે. એટલે સમયનું પરિવર્તન આવે છે અને જે ઘણું બધું પરિવર્તન આવે છે. નાનું હોય ને એટલે એને ભેગું ન રાખ્યું હોય. પેલા પૈસાદાર મા બાપે શું કે ખબર છે, રૂપિયા ભલે ગમે એટલા બેહે, હારામાં હારી હોસ્ટેલ હોય ત્યાં મારા દીકરાને ભણવા બેહાડવો. એટલે હારામાં હારી હોસ્ટેલ હોય, ફૂલ રૂપિયા ભરી અને ભણવા બેહાડે. પછી છોકરો મોટો ડોક્ટર થાય, વૈજ્ઞાનિક થાય, એન્જિનિયર થાય, ગમે થાય. પછી છોકરો શું કે વૃદ્ધાશ્રમમાં રૂપિયા ભલે ગમે એટલા લે, હારામાં હારા વૃદ્ધાશ્રમ હોય ને એમાં મારે મારા મા બાપ ને મૂકવા જવા. પૈસાની વાત આવે, બસ પૈસા. પેલા એને સંસ્કાર એક સાઈડ રહી ગયા અને પૈસા એને ખબર જ નથી. નાનપણમાંથી એને કોઈ એને મા બાપ નો પ્રેમ મળ્યો નથી. પછી મા બાપ ને છોકરા નો પ્રેમ ન મળે. બરાબર છે. આ તો બધું વ્યવહાર છે. વાવો એવું સંસ્કાર ઘરમાં મળે. બરાબર છે. બીજે બધે સંસ્કાર મળે ઓછા. બરાબર. સૌથી પેલો ગુરુ છે ને માં છે. 100%. અમે આ એમ કહીએ, તમને કોઈ પૂછે ને શિક્ષક, છોકરા ઉભા કરીને પૂછે ને કે તારે હું બનવું, કોઈ કે ડોક્ટર, બીજા પૂછે તારે હું બનવું વકીલ, ત્રીજા પૂછે તો કે તારે હું બનવું તો વૈજ્ઞાનિક, તું પૂછે ને તો એમ કે મારે સારો માણસ બનવું. બસ સારો નાગરિક બનવું છે, સારો માણસ બનવું. સરસ. જો તને બધું આવી જાય એમાં, સારો માણસ બનવામાં બધું આવી જાય છે. અઘરું ઈ જ છે બહુ સારો માણસ બનવું ને એ જ અઘરું છે ખરેખર. કારણ કે એ એક સબ્જેક્ટિવ છે, બાકી બધું તો ઓબ્જેક્ટિવ કહેવાય.
1+1=2 આપણે ખબર જ છે. હે ને હા સરસ 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 સારું લ્યો ખૂબ ખૂબ આભાર ભાઈ થેન્ક યુ વેરી મચ હા જય સ્વામિનારાયણ